સર મેં સોનોગ્રાફી કરાવી અને મને હરનિયા છે પણ મને કોઈ પેન નથી થતું, તો હું ઓપરેશન ના કરાવું તો ચાલે? હમણાં જ એક યુકેના 56 વર્ષના લેડી ન્યૂઝમાં ચમક્યા હતા. એમનો હર્નિયા એટલો બધો મોટો હતો, એક નહીં બે નહીં 3 ડોક્ટરોએ એમને ના પાડી કે જો અત્યારે ઓપરેટ કરીશું તો લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ક્રિએટ થશે. આ હર્નિયા એમને ક્યારથી હતો? 2008થી. મારું સ્ટ્રોંગ માનવું છે અમુક સર્જિકલ કન્ડિશન, હર્નિયા, રસોઈ, સિસ્ટ, આ બધી વસ્તુમાં બહુ બધા લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે તમને તકલીફ નથી ને તો રહેવા દો, કશું કરવાની જરૂર નથી. મારું એક્ઝેક્ટ આનાથી ઊંધું માનવાનું છે કે જો તમને તકલીફ ના હોય પણ તમને ખબર છે કે આ દવાથી નથી મટવાનું અને ઓપરેશન જ આનો વિકલ્પ છે, તો કેમ નહીં કરાવી દેવાનું? તમે જ્યારે તકલીફ ઊભી થાય એની રાહ જુઓ છો, એમાં ઇન્ફેક્શન થાય એની રાહ જુઓ, એમાં દુખાવો થાય એની રાહ જુઓ, એના કારણે હોસ્પિટલ સ્ટે, રિકવરી બધામાં બહુ જ ફરક પડે છે. સો એઝ ફાર એઝ સર્જિકલ કન્ડિશન્સ આર કન્સર્ન, મારું એવું સ્ટ્રોંગ માનવું છે કે જો દવાનો વિકલ્પ છે જ નહીં તો ઓપરેશનમાં વહેલા તે પહેલા. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.